મોર્નિંગ. જે સાધનાના રસ્તે આપણે ચાલીએ છીએ એમાં ધારણા શક્તિનું સ્થાન ખૂબ મહત્વનું છે. એ ધારણા શક્તિ કેમ વધારવી અને કઈ જગ્યાથી એમને લેવાનું છે. ઘણીવાર કંઈક અંદર સ્થિતિ બનતી હોય છે, પણ ધારણા શક્તિના અભાવે એ ટકતી નથી. તો આ ધારણા શક્તિ જે છે એને છીનવું પડે છે, એને ક્યાંકથી લેવું પડે છે. એવી બે જગ્યા છે, 3 જગ્યા, જ્યાં આપણી ધારણા શક્તિ હર ક્ષણે વેડફાતી હોય છે. એ છે ઇનર ચેટર, અંદર જે બકબક ચાલે છે, આપણા બધાની અંદર જે વાંદરો બેઠો છે અને બકબક કરે છે. બીજું ડે ડ્રીમિંગ, જે સપના આપણે અંદર જોઈ રહ્યા છે, જોતા જઈએ છીએ. અને ત્રીજું નેગેટિવ ઇમેજિનેશન, જેને તાવડિયાજી બ્રૂડિંગ કહે છે, ચિંતા. આ 3 જગ્યાથી એ ધારણા શક્તિ આપણે છીનવાની છે, લેવાની છે. એ હર ક્ષણે આ ત્રણેયમાં વેડફાતું હોય છે. જ્યારે અંદરના બકબક સાથે આપણે કામ કરીએ છીએ, ડે ડ્રીમિંગ સાથે કામ કરીએ છીએ, ત્યારે એક બલ મળે છે, આપણને એક વિલ મળે છે. તો જ્યારે બલ મળે છે અને ધારણા શક્તિ આપણે ખેંચી લઈએ છીએ, તો એ બલ અને ધારણા શક્તિ, વિલ પ્લસ ધારણા શક્તિ, એ બંને જ્યારે ભેગા થાય છે તો એમાંથી સંકલ્પ શક્તિ જાગે છે. અત્યારે આપણા જીવનની અંદર બધું આડેધડ ચાલે છે. બહારથી કંઈક ઇમ્પલ્સ અંદર આવે અને આપણે રિએક્શન કરીએ. ફરીથી બહારથી કંઈક પ્રસંગ બને અને અંદર રિએક્શન ઉત્પન્ન થાય. અને આ રીતે આખા દિવસનું એક ક્રમ ચાલતું હોય છે. જ્યારે અંદર સંકલ્પ શક્તિ જાગે છે, ત્યારે આ જે ઓટોમેટિક ક્રમ છે એમાંથી આપણને મુક્તિ મળે છે. ગુરજેફ કહે છે કે લો ઓફ એક્સિડન્ટમાંથી આપણે મુક્ત થયા, લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. હવે એ જે અંદર બકબક છે, નબળાઈની કરેક્ટિવ એક્સરસાઇઝ કરી શકાય. બીજું, જે પ્રયોગ થોડા વર્ષોથી કરું છું અને અત્યારે પણ ચાલુ છે, એ તમારી સાથે શેર કરું. એક આપણે નાના લક્ષણ બનાવી શકીએ, નાના લક્ષ્ય બનાવી શકીએ. સપોઝિંગ મારે અહીંથી રસોડે સુધી ચાલતા જવું હોય, તો ડિસ્ટન્સ જે છે, જે વચ્ચે જે અંતર જે છે એ ટૂંકું છે, કદાચ 2-3 મિનિટની અંદર પહોંચી જાઉં. તો અંદર મારા વાંદરાને કહી દઉં કે ભાઈ આ 3 મિનિટ રસોડા સુધી પહોંચતા સેજ પણ તારું બકબક મારે સાંભળવું નથી. જો એ 3 થી 5 મિનિટ એને સેજ પણ બકબક કર્યું, તો ફરીથી જે જગ્યાથી આપણે યાત્રા ચાલુ કરી ફરીથી ત્યાં જાઉં અને ફરીથી રસોડા તરફ ચાલતા જાઉં. કોઈ બીજું જોઈ ન જાય, આ ખાસ ધ્યાન રાખજો. જો બીજું જોશે તો સાધનાનો જે આપણે પ્રયોગો કરીએ છીએ એ અહમ ખાઈ જશે. તો આવા નાના લક્ષણ જો આપણે બનાવશું દિવસની અંદર 4-5 વખત,
અહીંથી ત્યાં જવું છે તો એને કહી દીધું કે આ 2 મિનિટ તારે બકબક નથી કરવાનું, અને જો બકબક કર્યું તો પનિશમેન્ટ લઈ લેવું. હવે થોડો એ પ્રયોગમાં આપણે સફળતા મળવા માંડી, થોડો આપણને ખ્યાલ આવી ગયો કે હવે એવા સ્પેસીસ બને છે અંદર, એવી ખાલી જગ્યા બને છે જ્યાં બકબક ચાલતું નથી, તો આપણે થોડીક દિવાસળી શકીએ. જ્યારે આપણે ડાયરી રાખશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે અમુક દિવા સપના એવા છે, અમુક ડે ડ્રીમ્સ એવી છે જેને કરવું આપણે બહુ જ ગમે, જે આપણા સેલ્ફ લવ સાથે જોડાયેલા હોય, અહમભાવ સાથે જોડાયેલા હોય. બધાયનું અમુક ટાઈપ હોય. એક ટાઈપ આપણે એવી ગણીએ કે એક આપણો મિત્ર છે, એક આપણો સગો છે, એની પાસે ખૂબ પૈસો છે, એને સેજ પણ પૈસાની ચિંતા નથી. આપણા ડે ડ્રીમની અંદર, આપણે દિવા સપનાની અંદર એને બિઝનેસમાં લોસ થયો ને આપણે એને મદદ કરીએ છીએ. આવું એક આપણને સપનું આવ્યું અને એ આપણને ગમે છે, એની અંદર આપણને સેજ ફિલિંગ ઓફ મેરિટ, શું કહેશું એને, એક ફિલિંગ કે હું કંઈક સારો માણસ છું. આપણી યાત્રામાં ખતરનાકમાં ખતરનાક ફિલિંગ છે કે હું સારો માણસ છું. ફિલિંગ ઓફ મેં કંઈક સારું કામ કર્યું. તો એવા ઘણા ડે ડ્રીમ્સ હશે જ્યાં આપણને મેં કંઈક સારું કામ કર્યું એવું ફિલિંગ જ હશે. હવે જો આપણે સરખી રીતે જો અંદર ઓબ્ઝર્વ કર્યું હશે તો એ જે દિવા સપનું ચાલતું હોય તે વખતે એક વખત એ પૂરું થાય પછી રિપીટ થાય, એક વખત પૂરું થાય રિપીટ થાય, આમ એની એક સાયકલ ચાલ્યા કરે. જો સરખી રીતે આપણે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો આ સાયકલ આપણને પકડાઈ જાય. એટલે આપણે જે ફિલિંગ ઓફ મેરિટ કે મેં કંઈક સારું કામ કર્યું છે એ જે રસ લેવાનો છે એ રસ લેતા આપણે ધરાતા નથી અંદર. હવે આવા 2-4 સપના પકડાઈ ગયા. એક આ ફિલિંગ ઓફ મેરિટનું થયું, કદાચ સેક્સનું એવું એક સપનું હોય. એવા 2-4 સપના આપણે પકડી લીધા જે આપણને વારંવાર આવે છે અને જેમાંથી આપણને ખૂબ રસ મળે છે. હવે પહેલો પ્રયોગમાં થોડું આપણને સક્સેસ મળી ગયું એટલે બીજો પ્રયોગ ચાલુ કરવાનું, તરત જ એ સપનું ચાલુ કરવાનું અને એ ચાલુ રાખવાનું જ્યાં સુધી અંદર ફિલિંગ ઓફ રસ, એક આમ સંવેદના આવે કે આહા મજા આવે છે, અને પછી એને ત્યાં ને ત્યાં રોકી દેવાનું. એ જેવું એને રોકશું એટલે અંદરથી એક ભૂખ આવશે, એક એપિટાઇટ આવશે કે ચાલુ રાખ, અને અંદર એક ઝઘડો ચાલુ થઈ જશે, સ્ટ્રગલ બિટવીન યસ એન્ડ નો. અને ઘણી વાર એવું બનશે કે એ સ્ટ્રગલમાં આપણે હારી જશું, આપણું ઓબ્ઝર્વિંગ આઈ ફરીથી હિપ્નોટાઇઝ થઈ જશે અને સપનું ચાલુ રહેશે. ફરીથી આપણે પ્રયોગ કરશું. તો આ રીતે કરતા જશું તો આપણને જે ઘણા બધા જે મુખ્ય દિવા સપના ચાલે છે એની મેળે પડવા માંડશે કે હવે કરવામાં રસ આવતો નથી. હવે જે ખાલી જગ્યા બનતી જાય છે એ ખાલી જગ્યામાં જે શક્તિની સંવેદના થાય છે, એ ખાલી જગ્યામાં જે શાંતિનો સ્પર્શ થાય છે, એ ખાલી જગ્યાનો આનંદ, એ આનંદ જે છે જે સપનું જોતા હતા એના કરતા વધારે છે. હવે અંદર જે બકબક થાય છે એ 2 ટાઈપની હોય છે. એક સ્મૃતિમાંથી કંઈક આવે છે અને બકબક થાય છે, અને બીજું
બહારથી કંઈક પ્રસંગ બને છે અને બકબક થાય છે. કોઈકની ગાડી મારી સામે આવી ગઈ અને અંદર વાંદરો ચાલુ થઈ ગયો તો એ બહારથી પ્રસંગ બને છે અને બકબક થાય છે. કોઈક દુકાનમાં ગયો અને સ્પેશિયલી જો સિંધીની દુકાન હોય તો એ છૂટા પૈસા નહીં આપે, એની બદલે આપણને પીપર આપશે અને જેવું પીપર આપશે એટલે અંદર બકબક ચાલુ થઈ જશે. તો આ બહારથી જ્યારે પ્રસંગ બને છે અને અંદર બકબક ચાલુ થઈ જાય છે, હવે આપણે તૈયાર થઈ ગયા કે એ માટે આપણે હવે રાહ જોઈ શકીએ છીએ કે દિવસની અંદર એવો પ્રસંગ તો આવવાનો જ છે, દર કલાકે એકાદી આવશે કે અંદર બકબક ચાલુ થઈ જાય. જેવો પ્રસંગ બન્યો અંદર બકબકને શાંત કરી લીધો. ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કે આ બકબક પાછળનું કારણ શું છે અને પછી ખ્યાલ આવશે કે આપણો એક ચિત્ર છે જે હું મારી જાતને માની બેઠો છું, જે હું મારી જાતને પોતાને માનું છું. આ એક ચિત્ર મેં બનાવ્યું છે અને એ ચિત્રના પ્રેમમાં હું પડી ગયો છું. એને સેલ્ફ લવ કહેવાય. આ સેલ્ફ લવ એ બકબકનું કારણ છે. સેજ દુકાનદારે પીપર આપી દીધી તો આપણો અંદર એક ચિત્ર છે કે મને કોઈ બનાવી શકે નહીં. આપણને કોઈક બનાવી જાય તો આપણું ચિત્ર જરા નીચું પડી જાય છે, એક અંદર ઘા લાગી જાય છે અને અંદરનો વાંદરો ચાલુ થઈ જાય છે. તો આ એક ચિત્ર છે. તો એ વખતે જો એ ચિત્ર આપણે જોઈ શકીએ કે આ તો મારી માન્યતા છે, કોઈ કોઈને બનાવતું નથી, કોઈ કોઈને બનાવી શકતું નથી. આ સૃષ્ટિની અંદર બધું બેલેન્સમાં જ ચાલે છે. એ જો સમજાઈ ગયું તો એ ચિત્ર જરા તૂટે છે અને અંદરથી બકબક શાંત થઈ જાય છે. એક વખત લાઈનમાં ઊભો હતો અને મારો વારો પછી આવવાનો હતો, પણ જે લોકોની ઓળખાણ હતી એ લોકો લાઈનમાં આગળ આવી જતા હતા એટલે આપણો વારો જે છે એ જરાક પાછળ જતો જાય એટલે અંદરનો વાંદરો ચાલુ થઈ ગયું. આપણા બધાની અંદર એક ન્યાયનો ફિલિંગ છે કે આને ન્યાય કહેવાય અને આને ન્યાય ન કહેવાય. આપણને એ ખ્યાલ નથી કે જે છે એ ન્યાય જ છે. ન્યાય સિવાય કંઈ બની નથી શકતું. એ આપણે ભૂલી જાય છે. પણ અંદર એક અકાઉન્ટન્ટ બેઠો હોય છે અને એને બહુ જ સારું અકાઉન્ટિંગ આવડે છે. એટલે જેવું બીજા લોકો લાગવગથી લાઈનમાં આગળ વયા ગયા એટલે આપણો અકાઉન્ટન્ટ ચાલુ થઈ જશે. અને તે વખતે અંદર એક બફર છે. બફર એટલે દિવાલનો આ સાઈડ મને દેખાય છે, દિવાલનું આ સાઈડ નથી દેખાતું. એક વંડી છે અંદર. આપણા સાયકિક દુનિયાની અંદર, મનની અંદર એક વંડી છે અને વંડીની આ પાર છું એટલે મને આ પાર દેખાતું નથી. આ પાર એવું છે કે મારી જો લાગવગ ચાલતી હોત તો બીજા બધા જે લાઈનમાં હોત એનું હું ફિકર કરવાનો નહોતો. પણ એ તે વખતે મને દેખાતું નથી. મને એ દેખાય છે કે ઓલા લોકો લાઈનની અંદર લાગવગથી આગળ આવી ગયા અને મારો વાંદરો બકબક કરે છે. હવે ખ્યાલ આવી ગયો કે 1 કલાક લાગવાની છે. તે વખતે એક પ્રયોગ કરી લેવાનો કે ચૂપ. આને વિલ કહેવાય. ચૂપ. કે આ 1 કલાક તારી સેજ પણ મારે બકબક સાંભળવી નથી. આ જુદા જુદા પ્રયોગો અંદરના બકબક સાથે. મુખ્ય કારણ આપણો અહમ ભાવ, આપણો ચિત્ર. કારણ કે એ ચિત્ર તૂટે છે એટલે અંદર બકબક ચાલુ થાય છે. ઘણીવાર સ્મૃતિમાંથી તરંગ આવતી હોય છે. તો
તે વખતે હસવાનો પ્રયોગ કરી લેવો, ખૂબ હસવું, પણ એકલા હસવું, કોઈની સાથે ન હસવું. જેમ કે સ્મૃતિમાંથી એક તરંગ આવી ગયો કે આ ભાઈ આવી રીતે બોલતા હતા. એક કહેતા હતા કે મારી સાથે અન્યાય થઈ ગયો છે, હવે હું સહન નહીં કરી શકું, હા હું કંઈ ન જીવી જેવો વ્યક્તિ છું કે જેમ તેમ મને ટેકન ફોર ગ્રાન્ટેડ તમે લઈ લેશો ને આમ ને તેમ ને બધું એ બોલે છે. મારું એ કંઈ સ્વમાન હોય છે. આ બધા બહુ ઓર્ડિનરી જેન આપણા રોજના જીવનના. તો આપણને ખ્યાલ આવી ગયો કે એ ભાઈ આવી રીતે બોલે છે અને એ પ્રસંગ બની ગયો છે 5 દિવસ પહેલા, 3 મહિના પહેલા, અને અંદર ચાલુ છે. અંદર ચાલુ છે ને આપણે થોડી સેલ્ફ ઓબ્ઝર્વેશન કરેલું છે, થોડી યાત્રા આપણે કરેલી છે. એટલે થોડી યાત્રા કરેલી હોય એટલે યાત્રાનું એક અલગ ટાઈપનું અહમ બંધાય. અરે મેં યાત્રા કરી છે, હું કંઈક જાણું છું સેલ્ફ ઓબ્ઝર્વેશન વિશે, સેલ્ફ રિમેમ્બરિંગ વિશે. એટલે તરત જ એ પ્રસંગ બનતો હોય ને અંદર આપણે બકબક ચાલુ થઈ જાય કે એ ભાઈ તું જે આ બોલે છે કે મારી સાથે અન્યાય થઈ ગયું, મારો સ્વમાનનું આ થઈ ગયું, મને કોઈ જોતું નથી, હા રાઈટ, મારું કોઈ ધ્યાન નથી રાખ્યું, અંદરનું અકાઉન્ટિંગ છે, આ ઇન્ટરનલ કન્સિડરિંગ કહેવાય. આપણે અંદર કોઈકની સાથે બોલીએ છીએ. કારણ કે હવે થોડું સાધનાનું અહમ આપણે સમજાઈ ગયા કે આ જે અંદર ગણતરી કરવું, હા એ નેગેટિવ સ્થિતિ છે. આપણે એક નેગેટિવ સ્ટેટમાં આવી જાય છે જ્યારે આપણે અંદર ગણતરી કરતા હોય છે. પણ અત્યારે આપણે બીજાને કહી રહ્યા છીએ. હવે એ નીકળી ગયો એ પ્રસંગ અને 5 મિનિટ પછી બીજો પ્રસંગ અંદર બકબક ચાલુ થઈ જાય છે અને એની અંદર આપણે બીજાને સમજાવીએ છીએ કે મારી સાથે આમ થયું એટલે મેં આમ કર્યું, મારી સાથે આમ થયું એટલે મેં આમ કર્યું, મેં આમ કર્યું જો ને કેટલું સારું થઈ ગયું. અને સડનલી અંદર સેલ્ફ ઓબ્ઝર્વેશનનો આવી જાય અને લાઇટ થઈ જાય કે અરે 5 મિનિટ પહેલા તો હું ઓલાને કહેતો હતો ને આ જ વસ્તુ અત્યારે હું કરી રહ્યો છું. આને બફર કહેવાય. આ દિવાલની આ સાઈડ પણ જોઈ લીધી, દિવાલની આ સાઈડ પણ જોઈ લીધી. જેવું બેવ સાઈડ દેખાય આપણી જાત ઉપર, પોતાની જાત ઉપર એકદમ જોરથી હસી લેજો. આવો મોકો નહીં મળે. આપણે આપણી જાતને પકડી લીધો. આ એક સેલ્ફ ઓબ્ઝર્વેશનની એક મજા છે. બીજું, જે અંદર બકબક ચાલે છે એ હંમેશા મોનોલોગ ચાલે છે, એકાંકી. એમાં સામેવાળાનો વકીલ આવતો જ નથી દલીલ આપવા માટે, આપણા જ વકીલો હોય છે. એટલે દર વખતે ની અંદર આપણે જીતી જાય કારણ કે એનો વકીલ તો હોય નહીં, આપણે જ એને સંભળાવતા હોય. તો જેવું આપણે હસવાનું ચાલુ કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ જે અંદર મોનોલોગ ચાલે છે એને આપણે ડાયલોગમાં ફેરવી શકીએ છીએ, 2 જગ્યામાં ફેરવી શકીએ છીએ. જે અત્યારે એકનું બકબક ચાલતું હતું એની બદલે હવે 2 જણાનું બકબક ચાલી શકે છે. એટલે જેવું આપણે કોઈકના વિશે બોલતા જાય, કોઈકને આપણે લોહી લોહાણ કરતા હોય, અંદર કોઈકની સાથે તલવારબાજી કરતા હોય, તરત જ અંદર એના વકીલો ઊભા કરી દેવા કે એને પણ બોલવાની છૂટ છે સામે. એટલે મોનોલોગમાંથી ડાયલોગ બની જશે અને પછી જોજો તમે જ એના વકીલ બની જાજો તમારી સામે. આ એક લાંબી યાત્રા છે. 7-8 વર્ષથી કરું છું. અત્યારે પણ ન કહી શકું કે અંદરનો બકબક
70 થી 80% વધારે શાંત થયો જ કે કેમ? ચાલુ છે અત્યારે પણ આઈ ડોન્ટ ગિવ અપ. ચાલુ છે, મહેનત ચાલુ છે, એ બંધ થશે જ. કેમ નહીં થાય? એટલે એમ નહીં સમજતા કે અત્યારે ચાલુ કર્યું તો 3 મહિનામાં પૂરું થઈ જશે. એ એક સતત અંદરનો એક સ્ટ્રગલ છે, બકબકની સાથે, દીવા સપનાની સાથે. અને જેમ એ છૂટતું જાય છે, જે શક્તિ અંદર આવે છે, એ શક્તિ આપણી જાગૃતિને, સ્થિતિને હોલ્ડ કરવા માટે, રોકી રાખવા માટે એ શક્તિ ઘણી ઉપયોગી છે. બળ આવે છે. જ્યારે વિલ આવે છે ત્યારે અંદર એક નવી જાતનું સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ જાય છે. પેલા એવું બનતું હતું કે રિએક્શન આવે, ગુસ્સો આવે, એ ગુસ્સાને આપણે કહી નતા શકતા અહીંથી નીકળી જા. પણ અંદર એક વખત શક્તિ આવી, વિલ આવી ગયું, જેવું એ આવે આપણે એને કહી શકીએ પ્લીઝ ગો અવે, અને એ ચાલ્યું જશે ત્યાંથી. આ સંકલ્પ શક્તિ છે. હવે આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશનનું તબક્કું જરા હાઈ થવા માંડ્યું. જેમ વાત થઈ કે જેમ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા જઈએ એમ સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે એનું પોતાનું એક અહમ બનશે. જેવું કે તમે વાત કરો કે આ છોકરો બહુ સારું કામ કરે છે અને અંદરથી મારો અહમનો એક આય આવે છે કે એ નોકરી તો મેં જ અપાવી હતી, અને એ આય વ્યક્ત થવાનો છે. પછી ખ્યાલ આવ્યો કે આ તો અહમ ભાવ છે અને અહમને તો તીર મારવાનું છે, એટલે એ વ્યક્ત નથી કરતો અને એને શાંત કરું છું, અને એક અહમને તીર લાગી ગયું અંદર. હવે જ્યારે આ અંદર કરું છું ત્યારે બીજાની અંદર એક દ્રષ્ટિ ખુલે છે, કારણ કે બીજો કહે છે અરે આ કામ તો મેં કર્યું હતું, એટલે તરત જ આપણને ખ્યાલ આવે કે આ બીજો વ્યક્તિ તો આઈડેન્ટિફિકેશનમાં છે, એ તદાત્મ્યમાં છે, અને હું તો સેલ્ફ ઓબ્ઝર્વિંગ કરું છું. અને સેલ્ફ ઓબ્ઝર્વેશનનું એક નવું અહમ અંદર જાગે છે. આ અહમ કિંમતી છે, એને તરત મારવાનો નથી, પણ એ જરા આપણને ખ્યાલ રહે કે આ જો અહમ અંદર, કારણ કે આ અહમ હશે તો સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાની વધારે ધગસ રહેશે અંદર. એ અહમમાંથી ક્રિટિસિઝમ નીકળશે, નિંદા નીકળશે, બીજાની નિંદા. જો ને એ તો કંઈ કરતો નથી, મોટી મોટી ફિલોસોફીની વાતો તો કરે છે, પણ આમ જ્યારે વ્યવહારમાં આવે છે ત્યારે આઈડેન્ટિફાઈડ જ છે. આ એના લક્ષણ કહી દે છે. તો એ અહમ જાગશે, એ અહમની સાથે એક નિંદા અંદર આવતી જશે. ફિકર નહીં કરતા, એ થોડા વર્ષો રહેશે, એને તરત ફેંકી નહીં દેતા. એ આપણી ઉપયોગી વાત છે, કે કારણ કે અંદર જ્યારે નિંદા જાગે છે ત્યારે વિશ્લેષણ થાય છે, અને વિશ્લેષણ થાય છે ત્યારે જે ચીજ સામે બને છે એનું આપણે અલગ અલગ જગ્યાએ, કે આ મૂવિંગ સેન્ટરનું છે, આ ઇન્સ્ટિંક્ટ એની સરખી જગ્યાએ મૂકી શકે. એટલે એ અંદરથી જે દ્રષ્ટિ જાગે છે, મારવાની જરૂર નથી, એ ઉપયોગી છે. ભલે બીજાનું નિંદા થાય, પણ બીજાનું નિંદા વ્યક્ત નહીં કરતા, એ અંદર સાચવી રાખજો. એક તબક્કો એવો આવશે કે આપણો ઓબ્ઝર્વેશન એવું શુદ્ધ થઈ જશે કે સેજ પણ કોઈની નિંદા થાય, બીજાની સ્વીકૃતિ આવી જશે. એને એક્સટર્નલ કન્સિડરિંગ ગુજરાત કહે છે. પણ ત્યાં સુધી આ જરૂરી છે. આ જે સેલ્ફ ઓબ્ઝર્વેશનમાંથી જે અહમ જાગે છે એને અભિમન્યુ કહેવામાં આવે છે. અભિમાન. અભિમાન એવી વસ્તુ છે જે ચક્રવ્યૂહમાં જાતા આવડે છે, એ ફસાય તો જાય છે, પણ બહાર નીકળતા આવડતું નથી, એટલે ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે. ફિકર નહીં કરતા, પ્રકૃતિ બહુ મહેરબાન છે. જે વખતે એ અહમને તોડવાનું હશે, પ્રકૃતિ એવા પ્રસંગો આપણા જીવનની અંદર લઈ આવશે કે આપણને ખૂબ દુઃખ, એ અહમ પણ તૂટશે. એ પ્રકૃતિ મહેરબાન છે.
એ જે વખતે એ અહમ તોડવાનું હશે, સામે એવા અહમો, ભયંકર અહમો આવી જશે કે આપણો એ તૂટી જશે એની અંદર. એટલે એ ફિકર નહીં કરતા, પણ એ અહમને સાચવી રાખજો. અભિમન્યુ ચક્રવ્યૂહમાં જાય છે અને એક જ દિવસની અંદર કૌરવ સેનાના 25%, 1/4 યોદ્ધાઓને એકલા હાથે મારી નાખે છે. આ જે આપણી અંદર આપણા સેલ્ફ ઓબ્ઝર્વેશનનું જે અભિમાન જાગ્યું છે એ કિંમતી છે. એનો ઉપયોગ કરજો અંદરના દુશ્મનને મારવા માટે. હવે મહાભારતની અંદર જુદા જુદા વનવાસ છે અને જુદા જુદા વનવાસની અંદર સાધનાના ઘણા બધા રહસ્ય છુપાયેલા છે. કે પહેલું પગલું એ છે કે નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન. તો એ જે ચાલુ થાય છે એ પ્રસંગ એ લાક્ષાગ્રહથી ચાલુ થાય છે. દુર્યોધન ને એવું થાય છે કે એક એવી તરકીબ કરીએ કે એકી સાથે બધાય પાંડવો મૃત્યુ પામે. એટલે એક આર્કિટેક્ટ ને બોલાવે છે જે એનો મિનિસ્ટર પણ હોય છે અને એનું નામ છે પુરોચન. અને પુરોચનને કહે છે કે તું એ વર્ણાવ્રત કરીને જગ્યા છે ત્યાં તું એક લાખનું મહલ બનાવ, લાક્ષાગ્રહ, અને પાંડવો જ્યારે એની અંદર સરખી રીતે રહેવા માંડે ત્યારે એને અગ્નિ લગાડી દેજે. એટલે 5 ભાઈઓ એની અંદર મરી જાય. ત્યાં એ એના પિતા ધૃતરાષ્ટ્ર ને સમજાવવા જાય છે કે યુધિષ્ઠિર યુવરાજ છે અને વર્ણાવ્રતમાં રાજાના પ્રતિનિધિને જવાની બહુ જરૂર છે, તો યુધિષ્ઠિરને તમે મોકલી દો વર્ણાવ્રત, અને ત્યાં એમને માટે એક મહલ બનાવીશ કે એ સરખી રીતે રહી શકે. ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને કહી દે છે કે તારે 1 વર્ષ માટે વર્ણાવ્રત જવાનું છે. જાતા જાતા વિદુર કંઈક શબ્દ બોલે છે જે ખાલી યુધિષ્ઠિર સમજી શકે મ્લેચ્છ ભાષામાં, અને એટલું યુધિષ્ઠિર સમજી જાય છે કે આગળ ભય છે. એ લોકો વર્ણાવ્રત જાય છે અને જેવું એ મહેલ જોયે છે ખ્યાલ આવે છે કે આ મહેલ તો લાખથી બનેલું છે અને ચોક્કસ દુર્યોધનનું કંઈક ચાલ છે કે આપણે બધાય આની અંદર બળી જાય. ત્યાં વિદુરનો એક માણસ આવે છે અને કહે છે કે મને મોકલવામાં આવ્યો છે આ મહલમાંથી એક સુરંગ ખોદવાનો છે, જે વખતે મહેલ બને એમાંથી તમે ભાગી મુક્ત. હવે એને સુરંગ ખોદવાનું હોય એટલે પુરોચન તો સાથે જ છે, એટલે પાંડવો આજુબાજુના વનમાં ફરવા માંડ્યા. એટલે એની સાથે પુરોચન ફરે, જે મહલ હતું એ ખાલી રહી જાય અને જે કારીગર આવેલો હતો ખોદવા માટે એ સરખી રીતે સુરંગ ખોદી શકે. એવી રીતે 1 વર્ષ નીકળી ગયું, સુરંગ ખોદાઈ ગયું. પુરોચન એટલે જે જૂનું છે એ પુરાનું, એટલે આપણા અચેતન મન અને અર્ધચેતન મનની અંદર જે વાસનાઓ પડેલા છે અને જ્યારે આપણને ગુસ્સો આવે છે
જ્યારે આપણને નેગેટિવિટી આસનાઓમાંથી શક્તિ આવે છે અને એ ગુસ્સો ભડકે બળે છે, એ લાક્ષાગ્રહ છે. વર્ણાવ્રત એટલે વિચ ઇઝ કલર્ડ, જે રંગાયેલું છે. તો આ બધાય જે સંસ્કાર છે એ કોઈકના કોઈક ભાવથી, કોઈકના કોઈક ઇમોશનથી રંગાયેલા છે. તાવડિયાજી કહે છે સોક્ટેડ ઇમોશન, નેગેટિવ ઇમોશન. જેમ વાત થઈ પહેલે દિવસે, આ આપણું મણિપુરનું એરિયા છે અને બહારથી સેજ કાકરો આવતા, સેજ કોઈક અપમાન કરે છે, સેજ કંઈક બોલે છે, પતિ પત્નીમાં સેજ નાનો ઝઘડો થઈ જાય છે અને એ અંદરનું લાક્ષાગ્રહ ભડકે બળે છે. તો એ લાક્ષાગ્રહ માંથી એક સુરંગ ખોદવું, અને એ સુરંગ જે ખોદવું પડે એ મણિપુર ચક્ર ટુ અનાહત ચક્ર ખોદવું પડે. તાવડિયાજી કહે છે કે અનાહત ચક્રમાં વિલ છે. એ કહે છે કે આપણો જે ભડકે બળીએ છે ત્યારે આપણો રેશિયો હોય છે 2-4-8. એટલે અંદર રજસ અને તમસ 4 અને 8 એટલે 12 હોય છે. બિચારું તમસ સત્વ 2 જ હોય છે, એટલે એની સામે ઝઘડી શકાતું નથી. પણ અનાહત ચક્રની અંદર વિલ છે, હૃદયની અંદર વિલ છે. એટલે મણિપુરથી આપણે જો સુરંગ હૃદય સુધી ખોદી લઈએ અને જેવું ભડકે બળવાનું ચાલુ થાય એ હૃદયમાં ચાલ્યા જાય, ત્યાં વિલનો ઉપયોગ પૂરમાંથી અનાહતમાં પહોંચી જાય, તો એ જે ભડકે બળીએ છે એમાંથી આપણે ભાગી જાય, મુક્ત થઈ જાય. તો આ એક સુરંગ ખોદવામાં આવ્યું લાક્ષાગ્રહથી. હવે જે દિવસ ભીમે પોતે નક્કી કર્યું કે હું બાળી નાખીશ આને, અને એવો દિવસ નક્કી કર્યું કે એક 5 શિકારીઓ હતા અને એની માં ત્યાં પુરોચન સાથે દારૂ પીતા હતા, એ જગ્યામાં હતા. એટલે 5 પાંડવો કુંતી સાથે નીકળી પડ્યા હતા વર્ણાવ્રત. એ પણ 6 હતા, આ પણ 6 હતા, પ્લસ પુરોચન. એ વખતે એને બાળી નાખ્યું અને પાંડવો હૃદયની ગુફામાંથી ભાગી ગયા અને અનાહત ચક્રમાં પહોંચી ગયા. પણ આ આપણો સાધનાનો તબક્કો છે જ્યારે કોઈને ખબર ન પડવી જોઈએ. એટલે દુર્યોધનને એમ થાય છે કે 5 પાંડવો માં સાથે અહીંયા બળી ગયા છે લાક્ષાગ્રહની અંદર. એ વખતે જ્યારે આપણે નેગેટિવ ઇમોશન્સ, નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન્સ, જ્યારે અંદર જે ભડકે બળે છે એની સાથે કામ કરીએ, ત્યારે સેજ પણ કોઈને પણ કહેવા નહીં જતા કે હું નેગેટિવ ઇમોશન્સ એક્સપ્રેસ નથી કરતો. બાકી એક નવો અહમભાવ બની જશે કે હું તો એવો જે નેગેટિવ ઇમોશન એક્સપ્રેસ નથી કરતો. અને આ હવે ખતરનાક છે. અંદર નેગેટિવિટી રહેશે અને આ નવો અહમ જે છે એ આપણને મારી નાખશે, આપણા સાધનાને મારી નાખશે. એટલે સેજ પણ કોઈને કહેવા જાતા નહીં. જે અભિમન્યુની વાત થઈ એ અંદર કોઈને કહેતા નથી. જ્યારે આપણે કોઈને કહીએ છીએ ત્યારે મિથ્યા અભિમાન જાગે છે. સાધ્યાનો એક મિથ્યા અહમ જાગે છે. આટલા મેં જપ કર્યા, આટલા મેં તપ કર્યા, આટલા ઉપવાસ કર્યા, આટલું મેડિટેશન કર્યું, આટલું આ કર્યું. જ્યારે બીજાને કહેવા જાય છે ત્યારે અહમ એ ખાઈ જાય છે. એટલે આ આપણી નાજુક સ્થિતિ છે. તે વખતે દુર્યોધનને ખબર ન પડવી જોઈએ. એને એમ લાગવું જોઈએ કે 5 પાંડવો એની માં સાથે આ અગ્નિમાં જલી ગયા, બળી ગયા. ત્યાંથી પાંડવો દક્ષિણ તરફ જાય છે અને વિદુરે એક નાવ રાખ્યું છે જે એ લોકોને ગંગા પાર કરાવે છે. એ ગંગા પાર કરે છે નાવની અંદર.
નાવ એટલે મનની ગતિએ ચાલવા વાળી નાવ. મનની ગતિએ પવનથી ચાલવા વાળી નાવ એવો ઉલ્લેખ છે. પવન એટલે બ્રીધિંગ, શ્વાસ. અને શ્વાસ જ્યારે રિધમમાં આવે છે ત્યારે મનની ગતિને બાંધી લે છે અને અંદર એક જે પાર કરી શકે, ગંગા પાર કરી શકે એવો એક નાવ અંદર ઉત્પન્ન થાય છે. એટલે રિધમિક બ્રીધિંગને આટલું મહત્વ. એ જેવો ગંગા પાર કરે છે એટલે જે વનમાં પહોંચે છે એ હિડિમ વનમાં પહોંચે છે. હિડિમ વનમાં પહોંચે છે. હિડિમ એટલે આંતરિક્ષમાં ઉડનારી શક્તિ. જે શક્તિ આપણા દીવા સપનાની અંદર, આપણા બકબકની અંદર, આપણા ચિંતાઓની અંદર જે શક્તિ ઉડ્યા જ કરે છે એને હિડિમ કહેવાય. એ હિડિમ રાક્ષસ છે અને મનુષ્યનું માંસ ખાય. જ્યારે આપણે ચિંતા કરીએ છીએ ત્યારે આપણે આપણું પોતાનું માંસ અને લોહી ખાતા હોય છે. એટલે આપણે બધાએ હિડિમ રાક્ષસ છે. નેગેટિવ ઇમેજિનેશન, આમ થઈ જશે તો આમ થશે, આમ થઈ જશે તો આમ થશે, આ ઘરે નથી આવ્યો, ક્યાં ફસાઈ ગયો, ઓલા પૈસા ત્યાં રોકેલા હતા એ છૂટા થશે કે કેમ. આ બધું નેગેટિવ ઇમેજિનેશન, હિડિમ રાક્ષસ, માનવ ભક્ષી. પણ એ જે શક્તિ જે છે એ ધારણા શક્તિ જે નેગેટિવ ઇમોશન્સમાં ચાલ્યું જાય છે, જે ડે ડ્રીમિંગમાં ચાલ્યું જાય છે, એ ધારણા શક્તિ ખૂબ કિંમતી છે. રાક્ષસને મારવાનું છે પણ એની બેન જે ધારણા શક્તિ છે હિડિમ્બા, એની સાથે લગ્ન કરવાનું છે. થશે વિલ પાવરના લગ્ન થશે, ભીમના લગ્ન થશે. એટલે વિલ પાવર અને ધારણા શક્તિનો લગ્ન થાય એમાંથી જે છોકરો જન્મે છે ઘટોત્કચ સંકલ્પ શક્તિનો જન્મ થાય છે. તો એ રાક્ષસ એની બેનને મોકલે છે. 5 પાંડવો સૂતા હોય છે, સૂતા હોય છે અને એની બેન ભીમ ગાર્ડિંગ કરતો હોય છે. એ સૂતો નથી કારણ કે એની પાસે અનહદ શક્તિ હતી એટલે એ ક્યાંય થાકે નહીં, એને ક્યાંય ઊંઘ ન આવે. એ શક્તિનો સ્ત્રોત હતો, લાર્જ અક્યુમ્યુલેટર. તો એના પ્રેમમાં આ હિડિમ્બા એની બેન પડી જાય છે અને એને કહે છે કે તમે લોકો જલ્દી અહીંથી ભાગો, મારો માનવ ભક્ષી ભાઈ ગમે ત્યારે આવશે અને તમને લોકોને ખાઈ જશે. પછી એનો ભાઈ આવે છે અને બેઉનું યુદ્ધ થાય છે. બેઉનું યુદ્ધ થાય છે અને ભીમ એને મારી નાખે છે. યુદ્ધ થાય છે ત્યારે બાકીના ભાઈઓ સૂતા હોય છે. એટલે આ એવો સમય છે જે આપણી અંદર બાકીના બધાય સેન્ટર સૂતા હોય, ખાલી અંદરનો સેક્સ સેન્ટર જાગતો હોય અને આ યુદ્ધ આપણે રમી શકીએ. યુદ્ધની અંતમાં અર્જુન જાગી જાય છે અને ભીમને કહે છે કે તું એની સાથે રમમાં, સાંજ પડવા આવી છે, સૂર્યનું અસ્ત થશે એટલે એની શક્તિ એકદમ વધી જશે, તું જલ્દી એને મારી નાખ. આ સંધ્યાનો સમય છે. એ સમય જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ અને રાતે સૂઈએ છીએ, એ બધાય સેન્ટર સૂઈ ગયા હોય. આ શક્તિ જે છે એ જરા શક્તિ ઉપર લગામ ઓછી થઈ જાય છે અને એ શક્તિ સાથે આપણે કામ કરી શકીએ, ધારણા શક્તિ. પછી એના લગ્ન થાય છે હિડિમ્બા સાથે અને એ લોકો જેવું ભીમને દીકરો થઈ જાય છે એને છોડીને આગળ વધતા જાય છે. આગળ જાય છે ત્યાં વ્યાસજી આવે છે એમની પાસે. વ્યાસજી આવે છે એટલે એને કહે છે કે તમે લોકો એક ચક્ર નગરી જાઓ. એક ચક્ર એટલે સેન્ટરિંગ. જ્યારે અંદરનું બકબક, જ્યારે અંદરનું નેગેટિવ ઇમોશન, જ્યારે
અંદરનું ડે ડ્રીમિંગ શાંત થતું જાય છે. આપણું જે કોન્શિયસનેસ જે પહેલા ઉડતું હતું બધે ફસાઈ જતું હતું સપનાની અંદર, હવે એ એક જગ્યાએ સ્થિર થાય છે. એને એક ચક્ર નગરી કહેવાય. એ લોકો ક્ષત્રિય હોય છે, બ્રાહ્મણના વેશમાં જાય છે ત્યાં, અને બ્રાહ્મણના ઘરમાં રહે છે. ભિક્ષાથી પોતાનું ગુજારણ કરે છે. જે ભિક્ષા આવે છે એનો અડધો ભાગ ભીમને આપવામાં આવે છે, અને બાકીનો અડધો ભાગમાંથી બાકીના 5 ખાઈ લે છે. આ અંદરનું એક સાયન્સ કહે છે કે જે ખાવાનું આપણે ખાઈએ છીએ એમાંથી 50% સેક્સ એનર્જી બને છે. સેક્સ સેન્ટર લઈ લે છે. એક દિવસ બ્રાહ્મણની પત્ની રડતી હોય છે, એટલે કુંતી પૂછવા જાય છે. ખ્યાલ આવે છે કે એની દીકરીને એક રાક્ષસ માટે મૂકવાનો છે. ગામનો નિયમ છે. રાક્ષસનું નામ છે બકાસુર. આ આપણી અંદર જે રાક્ષસ બકબક કરે છે 24 કલાક, એ રાક્ષસને આપણે મારવાનો છે, અને એ વિલથી મારવાનો છે. ભીમ મારશે એને. વિલના નાના નાના પ્રયોગો આપણે વાત કરી. વિલ કેમ જગાડવું? તો આખો ગામે એ રાક્ષસ માટે ખોરાક ભેગું કર્યું છે. એક ગાડું ભરીને ખોરાક છે. એ ભીમ લઈને એ રાક્ષસને મારવા જાય છે. તો પહેલા બધું ખોરાક એનું ખાઈ જાય છે. તો અંદર જે બકબક ચાલે છે એ આપણે આપણા ચિત્રના કારણે બકબક છે. આપણને ક્યાંક લાગે છે કે મારી સાથે ન્યાય નથી થયું. આપણને ક્યાંક લાગે છે કે મને આટલું મળવું જોઈતું હતું, કે કોઈક મને બનાવી ગયું. એ જે અંદરનું ચિત્ર છે એની સાથે બક ચાલે છે, અને એને જે ખોરાક મળે છે એ બહારથી મળે છે, સ્મૃતિમાંથી મળે છે. એટલે એ પહેલા એક ખોરાક આપણે બંધ કરી દેવો પડે. ભીમ એ રાક્ષસનો બધો ખોરાક ખાઈ જાય છે. પછી રાક્ષસ બહાર આવે છે અને એની સાથે યુદ્ધ કરે છે. યુદ્ધ કરે છે ત્યારે રાક્ષસનું બેકબોન, એનો કરોડરજ્જુ પોતાના ઘૂંટણ ઉપર ભીમ એને તોડી નાખે છે. અંદરનું જે બકબક ચાલે છે, અંદર જે બકબક કરવા વાળો રાક્ષસ છે, આપણો અહમ ભાવ જે છે એ એનું કરોડરજ્જુ છે. એટલે જેટલી વખત આપણને મોકો મળશે બહારથી એ અહમ ભાવ તૂટવાનો, એટલો અંદરનો બકબકનો રાક્ષસને આપણે મારતા જશું. એ મોકો ચૂકતા નહીં. બકાસુરનો બીજો આપણે અર્થ પણ કાઢી શકીએ, બગલો. બક એને ઇંગ્લિશમાં ક્રેન મેન્ટેલિટી કહેવાય. જ્યારે ચોમાસું હોય છે ત્યારે નદીની અંદર ખૂબ પાણી હોય છે, અને મધુવંતી નદી દરિયાને મળે છે. નદીની અંદર ખૂબ માછલાઓ હોય છે, અને એ મીઠા પાણીના માછલાઓ હોય છે. અને એ લોકોને પ્રાકૃતિક રીતે ઇન્સ્ટિંક્ટિવલી જેવું નદી દરિયાને મળવા આવે છે, એ માછલાઓને ખબર પડી જાય છે કે મીઠા પાણીમાં જાશું એટલે આપણું મૃત્યુ છે. એટલે એ નદીના સામે, વહેણની સામે એ માછલા જવાની કોશિશ કરતા હોય છે. એટલે જે જગ્યાએ દરિયો અને નદી મળે છે ત્યાં માછલાનો જથ્થો ખૂબ હોય છે, અને ત્યાં બગલાઓ એને ખાવા આવે છે. પણ બગલાઓની લક્ષણ કેવા, એની જાત કેવી કે એક બગલાના માછલું આવી ગયું એ તરત જ ઉડતો જશે, પણ બાજુવાળો બગલો અહીંયા નીચે આટલા માછલા છે એ નહીં જોઈ, એની પાછળ દોડશે એના મોઢામાંથી માછલું છીનવા માટે. આને ઇંગ્લિશમાં ક્રેન મેન્ટેલિટી કહેવાય. બીજાને નીચે પાડવું, બીજા પાસેથી ચાલાકીથી લઈ લેવું. એક અંદરનો આઈ છે બકાસુર, એને આપણે મારવો પડે. તો એક ચક્ર નગરી માં પાંડવો બકાસુર રાક્ષસને મારે છે. ત્યાં એ લોકોને સમાચાર મળે છે કે પાંચાલ દેશની અંદર
દ્રૌપદીના સ્વયંવર છે. એટલે કે ચલો આપણે દ્રૌપદીના સ્વયંવરમાં જઈએ. એટલે દ્રૌપદીના સ્વયંવર માટે નીકળી પડે છે. જે વનમાંથી નીકળવાનું છે એ વનમાં એક ગાંધર્વ છે. એ ગાંધર્વનું પોતાનું વન છે. એ ચિત્રરથ ગાંધર્વ છે. આપણે વાત થઈ ચિત્રરથ એટલે અંદર જે પિક્ચર્સ બને છે, અંદર જે પિક્ચર્સની પટ્ટી છે. પણ એ અત્યાર સુધી આપણને દેખાતું નહોતું કારણ કે બકબક ચાલુ હતું. પણ બકબક હવે શાંત થઈ ગયું અને અંદર પિક્ચર્સની પટ્ટી આપણી નજરમાં, અંદર આપણા ધ્યાન જે ગયું પિક્ચર્સની પટ્ટી નજરમાં આવી ગઈ. તો એ ચિત્રરથ ગાંધર્વ કહે છે કે આ વન મારું છે અને હું તમને મારી નાખીશ. તમે મને પૂછ્યા વગર આ વનમાં કેમ આવ્યા? અને એનું યુદ્ધ અર્જુન સાથે થાય છે. આ જે ચિત્ર આવે છે, એક એક ચિત્રની સાથે ઇમોશનલ એનર્જી, લાગણી આપણી ક્યાંક જોડાયેલી છે. એ લાગણીની શક્તિ એમાંથી લેવાનું છે. એટલે અહીંયા યુદ્ધ અર્જુન, યુદ્ધ ભીમ નથી કરતો. અર્જુન એટલે આપણો ભાવ કેન્દ્ર. તો એ એક એક જે ચિત્ર આવે છે એની સાથે અર્જુન યુદ્ધ કરે છે. ચિત્રો બંધ નથી થતા, કમ્પ્લીટલી બંધ નથી થતા, પણ એક ચિત્રમાંથી બીજું ચિત્ર ઉત્પન્ન થાય એ વચ્ચેના ગેપના દર્શન થાય છે. અને વચ્ચેના ગેપના દર્શન થાય છે ત્યારે એ ગેપમાંથી આપણું જે હોવાપણું છે, આપણું રિયલ આઈ જે છે, એ રિયલ આઈની સંવેદનાનું અવતરણ થાય છે. તો એ યુદ્ધ જે છે એ અર્જુન કરે છે. યુદ્ધ ચાલતું હોય છે ત્યારે એ ગાંધર્વાની પત્ની યુધિષ્ઠિરને કહે છે કે અર્જુનને કહો કે મારા પતિને મારી ન નાખે. એટલે અર્જુન એને જીવન દાન આપે છે. જીવન દાન આપે છે એટલે એ જે ગાંધર્વ છે અર્જુનને ચક્ષુ શીખડાવે છે. આપણી અંદર અત્યારે નેગેટિવ ઇમોશન્સ છે, પણ એક વખત નેગેટિવિટી નીકળી ગઈ તો ઇમોશન્સ રહી જાય છે. નેગેટિવિટી નીકળી ગઈ અને એ ઇમોશન્સ જે અંદર રહી જાય છે એને અંદર એક આગળ શું થવાનું છે એની એક સંવેદના જાગે છે, જેને તાવડિયાજી ઇન્ટ્યુશન કહે છે. ઇન્ટ્યુટિવ ઇન્ટેલિજન્સ, કે આ કરાય કે ન કરાય, આ બાજુ જવાય કે ન જવાય, આમ કરીશ તો મારી સાધના આગળ જશે કે આમ કરીશ તો વધારે આઈડેન્ટિફિકેશનમાં જઈશ. આ એક અંદરથી એક જાગૃતિ આવે છે, એ ઇમોશનલ સેન્ટરની જાગૃતિ છે. ગુરજેફ કહે છે કે ત્યાંથી હાયર ઇમોશનની યાત્રા ચાલુ થઈ જાય છે, ચક્ષુષી વિદ્યા. પણ જે ઇમોશનલ સેન્ટરમાં નેગેટિવિટી છે ત્યાં સુધી એ શક્ય નથી. તો અર્જુન એ ગાંધર્વ સાથે યુદ્ધ કરે છે અને એ ગાંધર્વને હરાવે છે અને ચક્ષુષી વિદ્યા શીખે છે. આપણા ઇમોશન્સની અંદર બાપુ સાથે રહેતા રહેતા એક ખ્યાલ આવી ગયો કે બાપુ હૃદયની અંદર જાય અને આગળ શું થવાનું છે એને ખબર પડી જતું હતું, કારણ કે એના ઇમોશન્સ શુદ્ધ હતા. પણ આપણા ઇમોશન્સ હજી નેગેટિવ છે, ત્યાં સુધી એ સંવેદના આવતી નથી કે આગળ શું થવાનું છે. પણ જો ઇમોશન્સ આપણા પણ શુદ્ધ થઈ જશે તો અર્જુનની જેમ આપણે ચક્ષુષી વિદ્યા શીખી લેશું. અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.